માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। તો જો અમે વહેલા ઉઠી ગયા અને ઉઠીને જો ટિફિનને એવું બધું બને છે, અડધું પડધું બની ગયું છે અને અડધું બાકી છે। અને અત્યારે જો વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે અને અમારે જવાનું છે હવે માંડવી નીંદવા। મસ્ત મજાનું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે અત્યારનું। ચકલા આવી ગયા છે જો તણકા। બધા સવારનો નાસ્તો કરવા અને આજે જો પાછા પરાઠા બનાવ્યા છે, ઘીવાળી રોટલી છે, એવું બધું છે। જો આવા મોટા મોટા રોટલા બનાવ્યા છે। હાલો બધા સવારનો નાસ્તો કરવા, ચા પાણી પીવા હાલો। અત્યારે વાગી ગયા છે 10 અને જો ચા પીવા બેસી ગયા છે। સુગરીનો માળો થઈ ગયા છે, બપોર વાગી ગયો છે, થોડુંક રહી જાય એમ હતું એટલે બધું નીંદી નાખ્યું। ને જો આ બાજુ બધા હવે હાલવા માંડ્યા, ધીમે ધીમે જમવા જાય છે। અને જો અહીંયા મસ્ત ચુગરીના માળા બનાવે છે, બહુ મસ્ત માળા છે, જો મને તો બહુ જ ગમે છે માળા। તમે જો કેવા સરસ માળા છે, નીચે કૂવો છે, અહીંયા પાળો છે એટલે કૂવો ઓલી બાજુ દેખાશે નહીં। અને આ લીમડો છે, લીમડામાં સુગરીએ માળા બનાવ્યા છે। અત્યારે સરસ ધરો હોય ને તાજી તાજી એટલે જો બહુ મસ્ત માળા બન્યા છે। જો કોક કોક સુકાઈ ગયેલા દેખાશે અને કોક કોક તમને લીલા દેખાશે। જો કેવા બહુ મસ્ત માળા છે, જો આ લીલા બનાવેલા છે તાજા। અને જો અત્યારે ચકલિયું છે, એને સુગરી કહેવાય। ગામડાવાળા હશે એને તો ખબર જ હશે કે આને શું કહેવાય, પણ જે સિટીમાં રહેતા હોય એને કદાચ નો ખ્યાલ હોય કે આ પક્ષીનું નામ શું હોય, અને સુગરી કહેવાય। હાલો આપણે જમી આવી। હવે જો બધા વી ગયા છે ઓલી સાઈડ, તૂટી ગયા છે મારા પગ, જો કેવા ગારો ગારો થઈ ગયા છે। અમે આ બધું જો અત્યારે સવારમાં હરોવડા હારા આવ્યા હતા એટલે ગારો થઈ ગયો, એટલે મારા ચપ્પલ તૂટી ગયા અને મારા પગ જો કેવા ગારો ગારો થઈ ગયા છે। કેમ કે સીમમાં તો આવું જ બધું હોય, ગારામાં જ કામ કરવાનું હોય આપણે। જો બધા જમવા જાય છે તો જો બધાને કેવી લાઈન થઈ ગઈ છે બધા 10-12 જણા છે, બધા ઉપડ્યા છે જમવા। આજ થોડુંક મોડું થઈ ગયું, અમે 12:30 જઈએ છીએ, પણ આજ મોડું થઈ ગયું, 1 વાગી ગયું છે। અને હાલો બધા જમવા બપોરા કરવા। સીમમાં તો કંઈક જમવાની જ મોજ અલગ હોય। હાલો બધા જમવા, સેવ ટમેટાનું શાક છે, રોટલી, અને આમાં ગોળ છે અને સાઈસ આવે છે હજી। બેસી ગયા જમવા, ફૂઈ આવ્યા છે, કમળા ફૂઈ। હવે અમારા દાદી બેઠા છે જમવા। હવે બોલો મેના બેન જતા ને મેના જોઈને જમવા હાલો નહીં આવો કોઈ જમવા હાલો। હું લઈએ બસ દાદી જો ભીંડા શાક રોટલી મરચાં બધું જાય જમવા હાલે મેનાડી। સંપલ તૂટી ગયું છે અને અમારે માલુમાં જો કંઈક ખાંધી દેશ તો હાન તો પાડવી ને આમાં જો 2 ચપ્પલ છે, એમાં જો 1 ચપ્પલ તૂટી ગયું છે એટલે હાંજ પડે એવું કંઈક કરવું પડશે ને ગામમાં। હાંજ પડે ત્યાં સુધી રાખવું રહેશે પગેમાં હરખો। જો આમાં અંગૂઠો રહી જશે, અંગૂઠામાં આવે પેલા થઈ ગયું, રડી ગયું। હાલો હાંજ સુધી બેન કડક લાગી જાય। શરબત આવી ગયો છે, શરબત પીવા વાગી ગયા છે 5:30। કાર્ડ લઈને આવે પણ આજ પર હું કવાય કરતો લઈ લીધો તો પછી રિક્ષા નાખ દો મારી બાપુ ભાઈ હાકર છે હા ક્યાં હાકર છે। હાલો જો ઘરે જઈ છીએ, અત્યારે વાગી ગયા છે 6:30 થઈ ગયા છે અને આજ થોડું મોડું થઈ ગયું, ઘરે જઈ છીએ। બેન
વેલ્વેટનું કાપડ લઈને જો ઊભા રહી ગયા છે. આ કાપડ લીધું છે આપણે બજારેથી અને આનું બ્લાઉઝ સીવડાવવાનું છે. કાકામ્યા કેવું મસ્ત છે જો વેલ્વેટ. એનું બ્લાઉઝ સીવવા નાખવા જવું છે કેમ કે પછી રક્ષાબંધન ને હાથે આઠમ ને બધું આવી જશે તો પછી ટાઈમસર દઈ આવી તો સિવાય જાય પછી સિવાય નહીં એટલે દઈ આવી. હાલો જો આપણે ગયા હતા બજારે જો હાણી બ્લાઉઝ ને દેતા આવ્યા સાડી પછી લેતા આવ્યા અને આમાં જો એક મસ્ત મજાની વસ્તુ લીધેલા છે. હું છે તેને ખબર નથી, મને જ ખબર છે. મસ્ત વસ્તુ છે આમાં જો જબલામાં છે અને પછી આમાં એક પડીકું છે એમાં છે. મનીષાબેન લાવે ને થાળી તો ખબર પડે શું છે. હવે જો આપણે પેકેટ ખોલી લીધું છે શું લેવા છે જો જલેબી છે, જલેબી કકડી મસ્ત ગરમ તો નથી અત્યારે પણ આમ કકડી છે મસ્તની જો મસ્ત જલેબી. આમાં છે ફાફડા, જલેબી ફાફડા. આપણે એની જેઠાલાની ઘોડે જલેબી ફાફડા બહુ ખાવે છે અને હેમાંસીને ખાવે છે એટલે અત્યારે ગયા હતા બ્લાઉઝ દેવા સીવડાવવા એટલે એમ થયું કે લઈ લઈ જલેબી ફાફડા જોયા તો મન થઈ ગયું લેવાનું. આ છે ફાફડા, અમારે ગુજરાતીઓને સ્પેશિયલ નાસ્તો જલેબી ફાફડા. તો હાલો બધા જલેબી ફાફડા ખાવા. આપણે ખાવી કેવા છે